આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા, કે જેઓ દીક્ષા પૂર્વે છગનભાઈનું નામ ધરી અને આ જગતની અંદરમાં સાધનાની એવી ધૂણી દખાવવા જાણે આવ્યા હતા કે આપણે સાંભળીએ તો ચોક્કસપણે આપણને એવું થાય કે આવું અકલ્પનીય જીવન એ આપણી માટે ફક્ત એક સ્વપ્નવત છે. એમના એક પછી એક નિયમો, એમની તપશ્ચર્યાઓ, એમની વ્રતની ટેક, એમની ધર્મ માટેની લાગણી, એમનો એ ધર્મ પુરુષાર્થ, આ બધું અદ્વિતીય હતું. ધર્મ ક્યારે, કોને, કેવી રીતે ઉદયમાં આવી જાય છે એ વિચારી પણ ન શકાય. બાકી આગળનું જીવન જોઈએ એમનું તો એવું લાગે કે આમાં ધર્મ માટે ક્યાં સ્કોપ હતો. જીવન એટલી બધી સ્ટ્રગલમાંથી નીકળ્યું હતું. ધંધો શરૂ કર્યો, ધંધો સમેટી લેવો પડ્યો, એક જગ્યાએ નોકરીએ લાગ્યા, એ નોકરીમાંથી મુંબઈ ગયા, એ નોકરીમાંથી પણ પાછું નીકળી જવું પડ્યું, પાછું બીજે નોકરીએ લાગો. ક્યારેક એવું લાગે કે એની જગ્યાએ આપણે હોઈએ તો ચોક્કસપણે જ્યારે પૈસો થોડો ઘણો પણ આવવાની શક્યતા દેખાઈ હોય તો આપણે વિચારીએ કે આખું જીવન સ્ટ્રગલ કર્યું છે તો ચાલો હવે થોડુંક માણી લઈએ. અને માણવાના નામે એ દુનિયાવી પૌદ્ગલિક ભોગો, સુખો, એ ભ્રમ, એ બધાનું પોષણ કરવાને આપણે ચોક્કસપણે આગળ વધ્યા હોત. પણ આ અચાનકથી આમના જીવનની અંદરમાં ધર્મ ભાવનાએ જે રીતે પ્રવેશ કર્યો, મોટા ભાઈ ભાભીએ બેસવું પડે, બધાએ નક્કી કરવું પડે કે ભાઈ એમને હવે એમની ઉત્કટ ભાવનાને પૂર્ણ કરવા માટેની તક મળવી જ જોઈએ. અને આ કારણથી અલગ કરાય, અને એ અલગ કરાયા પછીથી જીવનની એક એક ક્ષણને જે રીતે એમણે વસૂલ કરી છે, જે રીતે તપમાં, યોગોમાં, વ્રતપાલનમાં, યાત્રાઓમાં એમણે વાપરી છે, એ બધું જોતાં ચોક્કસપણે આપણને શ્રાવકપણા માટે પણ આ છગનભાઈની ઈર્ષ્યા થાય. ગઈકાલ સુધી આપણે જોયું કે એમના પૌષધ વગેરે, તપશ્ચર્યા વગેરેના નિયમની સાથે સાથે નૌકારવાડી અને સામાયિકના પણ નિયમમાં એ કયા લેવલ સુધી પહોંચ્યા હતા. આપણને આશ્ચર્ય થાય કે આ 7 વર્ષનો જે ગાળો હતો એ ગાળામાં એમણે કેટલું કર્યું, કેટલું. શ્રાવકને ઉચિત એવા આવશ્યક નિયમો, 7 વ્યસનને 4 મહાવૈગીના તો સર્વથા ત્યાગના ખરા જ, પણ એ સિવાય ઉકાળેલું પાણી પીવાનું, નિત્ય ઉભયટંક પ્રતિક્રમણ કરવાનું, લીલોતરીના ત્યાગ, વાસી દ્વિદળના ત્યાગ, અભક્ષ્યના ત્યાગ, રાત્રિ ભોજન સર્વથા ત્યાગ, નાટક, સિનેમા, કાર્નિવલનો સર્વથા ત્યાગ, ચોમાસામાં ભાજીપાલાનો ત્યાગ, સંથારા પર સૂવાનું, દર વર્ષે કોઈને કોઈ યાત્રા કરવાની, ચાતુર્માસ દરમિયાન મગ સિવાયનું આખું કઠોળનો ત્યાગ, લીલોતરી, બજારના રવા મેંદા લોટનો ત્યાગ, ખાંડનો ત્યાગ, પગરખામાં એક જ જોડીની છૂટ એમને રહેતી હતી. અને પાછળના સમયમાં તો એ જેટલી પણ યાત્રાઓ એમણે કરી એ ચપ્પલના ત્યાગવાળી કરી. ચૂલામાં પણ અમુકની જ જૈના, બાકી ચૂલાઓનો પણ ત્યાગ. 1996થી તો વિક્રમ સંવતથી તો એમણે વિગઈઓનો 3 મહિના માટે ત્યાગ કર્યો હતો. 6 વિગઈનો. સૂકા મેવો બંધ, રોજની એક કાચી વિગઈનો ત્યાગ, થાળી ધોઈને પીવી, આવા બધા એટલા બધા નિયમો કે આપણને ખરેખર ઈર્ષ્યા થાય કે એક સાથે આટલા બધા નિયમો લેવાની એમની જે સત્વશીલતા એ પ્રગટી એ ગજબ હતી. આમ જોવા જઈએ તો એનું બીજ
આ ભાવમાં મળવું મુશ્કેલ હતું, કારણ કે નાનપણથી માતા પિતા તો વહેલી ઉંમરે મૃત્યુ પામેલા. આ બધાની પ્રેરણા, આ બધાનું સંસ્કરણ, આ બધાનું ઘડતર થાય એવી શક્યતા ક્યાં હતી? પણ બસ પૂર્વભાવના કર્મ એ જ્યારે ઉદયમાં આપવું હોય, બહુ જ દ્રઢતાથી પૂર્વભાવમાં જે આરાધ્યું હોય એ ઉદયમાં આવે ને આવે જ. અને એ જાણે અધૂરી સાધનાને અહીંયા પૂર્ણ કરવા માટે જ આવ્યા હોય એ રીતે અચાનક આખો વળાંક એમના જીવનમાં આવ્યો. પણ આ બધી વાત હતી છગનભાઈની. બહુ જ મહત્વનો પ્રશ્ન એ થાય કે જ્યારે બે જ જણા હતા, ગજરાબેન અને છગનભાઈ, અલગ થયા, સુરત રહેવા આવ્યા. આમાં ગજરાબેનની જે ભૂમિકા છે એ અત્યારની જનરેશનની કલ્પનામાં બેસીએ તો આપણા માન્યમાં જ ના આવે ને એવી છે. ગજરાબેનનો પતિ માટેનો પ્રેમ, ત્યાગ, સ્નેહ, સમર્પણ, આ બધું કેવું ગજબ હશે. કદાચ આજે જે રીતે એક્સપ્રેસ કરાય છે લોકોનું, એ કદાચ વર્બલી કેટલું બોલ્યા હશે કે હું તમને બહુ પ્રેમ કરું છું, કે હું તમારી માટે કંઈ પણ કરવા તૈયાર છું. આવું કેટલું બોલાયું હશે એ પ્રશ્ન હશે, પણ એમનાથી જે જીવાયું છે એ જોઈને ખરેખર એવું લાગે કે ઉત્તમ પુરુષો, ઉત્તમ વ્યક્તિઓ એ ક્યારેય બોલતા નથી, એ જીવીને જાણે છે. પોતે કંઈ એવી ધર્મ ભાવનામાંથી આવ્યા ન હતા, બહુ ઊંચા કુટુંબમાંથી આવ્યા, પૈસે ટકે બહુ સમૃદ્ધ હતા. અને એક બહુ ઓબ્વિયસ વસ્તુ સમજી શકાય કે આટલા બધા વ્રતપાલનમાં જીવવાનું હોય પતિએ, તો પત્નીને કંઈ એટલી બધી અનુકૂળતાઓ મળે એ વસ્તુ કઈ રીતે વિચારવી? અને તેમ છતાં એ બધાને પોતાનો જીવન ધર્મ બનાવી લેવો, જસ્ટ બિકોઝ આપણો પતિ આવું વિચારે છે, આપણા પતિને આ ગમે છે. આ કેટલું મોટું તપ હતું. હમણાં એક જગ્યાએ બહુ સરસ વાત મૂકી હતી ચિંતકે, કે આપણને કોઈકનું કરેલું આખું ને આખું વર્ષી તપ, સિદ્ધિ તપ, એ અનુમોદના જ્યારે આપણે કરવા બેસીએ છીએ ત્યારે આપણે એક વસ્તુ આખો સમાજ કદાચ ભૂલી જતો હોય છે કે એમનો તપ થયો, વર્ષી તપ વગેરે, કારણ કે એમના ઘરે કોઈ એક સ્ત્રી હતી કે જે સ્ત્રીએ આખા વર્ષ માટે એમને વર્ષી તપ કરાવવાનો તપ કર્યો હતો. એનો જે ત્યાગ, એની જે પોતાના પાત્રને તપ કરાવવા માટેની જે એક લાલાયિતતા, એનું જે સમર્પણ, એ બધાને આજનો સમાજ તપ ગણતો જ નથી. જાણે અભ્યંતર તપના પ્રકારો એ તો આપણી માટે હવે જાણે તપ જ નથી રહ્યા. વયાવચ કરવો, વિનય કરવો, આ બધાને પણ તપ કીધા છે એવું તો હવે આપણે ક્યાં સમજ્યા છે. એટલે એ અપેક્ષાએ વિચાર કરીએ તો ગજરાબેનનો જે ત્યાગ છે, ગજરાબેનનું જે છગનભાઈની સાથે કદમથી કદમ મળાવી અને જે જીવન જીવવાનું એમણે શરૂ કર્યું હતું, આમ જોવા જઈએ તો પૂર્વનો યોગ તો છગનભાઈને ઉદયમાં આવ્યો, ગજરાબેનની તો કલ્પના બહારનું બધું હતું. પણ ગજરાબેને જે સત્વ ફોરવ્યું, એમનો જે સમજણનો ભાવ હતો, એ કદાચ આ બધા જ તપની પેરેલલ ચાલતો હતો. પાલીતાણામાં જ્યારે ચોથું વ્રત લેવાની વાત આવી, ભવ આલોચના લેવાની વાત આવી, આ બધાની અંદરમાં પૂર્ણ સથવારામાં ગજરાબેન પણ હતા. આ બધા જ તપ જે એમણે કર્યા, છગનભાઈએ એમાં બધામાં વયાવચની જવાબદારી એમની, પોતે 12 વ્રત, ચોથું વ્રત, 3 ઉપદાન, વર્ષી તપ, 24 જીનનો તપ, વર્ધમાન તપની ઓળીઓ, 14 આરાધના, એ બધામાં પોતે પતિની સાથે ને સાથે રહ્યા. છગનભાઈએ એમની સમજાવટની કળા બહુ જ વિકસાવી હશે એવું માનવું પડે, કે જેના કારણે ગજરાબેન ઓલવેઝ કન્વિન્સ થઈ
અને દરેક વસ્તુમાં ભેગા રહેતા હતા. મોટા ભાગે સ્ત્રી ધર્મ કે તપ કરવા જતા પુરુષને સ્વાસ્થ્યની કે કામકાજની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના જે એને ધર્મમાં આગળ વધવા માટે પ્રેરણા કરતી હોય છે ને, એના દ્વારા ભવાંતર માટે એ પરમાત્માનું શાસન સિક્યોર કરતી હોય છે. આદર્શ ધર્મપત્ની કેવી હોય? પતિ અગર ધર્મ વધારે કરે છે તો એને રોકવાના બદલે ઉત્તેજન આપે, શક્ય હોય તો સાથે ચાલે. એ જે ધર્મપત્નીની વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં ગજરાબેન પૂર્ણપણે ફિટ થતા હતા. અને એટલે જ એક વાક્ય ચોક્કસપણે કહેવું પડે કે જો ગજરાબેનનો સાથ ન હોત તો છગનભાઈ આ લેવલ સુધી પહોંચી શક્યા હોત એ વિચારવું પણ અશક્ય છે. અને એટલે જ આજના કાળને જોતાં એવું કહેવું પડે કે આવું દાંપત્ય જીવન એ પણ પૂર્વના જબરદસ્ત પુણ્યનો યોગ હોય ને તો જ પ્રાપ્ત થાય. ગજરાબેન અને છગનભાઈની યાત્રાઓ, તીર્થયાત્રાઓ એ પણ એટલી જ જોરદાર. છગનભાઈએ પોતાની નોંધપોથીમાં એક જગ્યાએ બહુ સરસ રીતે તીર્થયાત્રાનું કારણ લખ્યું હતું. એમણે લખ્યું હતું કે જેમ આપણી કાયાની અંદરમાં કેટલાક અવયવોને ઉત્તમ મનાય છે, એમ પૃથ્વીમાં પણ કેટલાક ભાગ છે કે જેને પવિત્ર મનાય છે. એ સ્થાનોની ભૂમિનો વિલક્ષણ પ્રભાવ હોય છે. ત્યાં વહેતા નદી, સરોવર, કુંડ આદિનું જળ જે છે એ બહુ વિશિષ્ટ મહાત્મ્ય ધરાવતું હોય છે. અને આ બધા કારણથી એ જે જમીનના ભાગો છે પવિત્ર, તારક, એને તીર્થનો દરજ્જો પ્રાપ્ત થયો. આવા તીર્થોની યાત્રાથી મનને નિર્મળ બનાવડાવવું એ ભવસાગર તરી જવા માટેનું અમોઘ સાધન છે. આ છગનભાઈના વિચારો. એમના તીર્થયાત્રાની અંદરમાં પણ એમણે ઘણી તીર્થોની નોંધ લીધી છે. એક નોંધ પ્રમાણે સંવત 1989માં સુરતથી ઝઘડિયાજી તીર્થનો છરીપાલિત સંઘ ચાલ્યો હતો ભક્તિવિધિજી મહારાજ સાહેબની નિશ્રામાં. ત્યાં તેઓ ગયા હતા. પદયાત્રા એ એમને એટલી બધી ફાવી ગયેલી ક્રિયા હતી કે એકવાર સંવત 1990માં નવસારીથી ભરૂચ તેઓ ટ્રેનમાં ગયા અને પછી એમના એક મિત્ર મનસુખલાલભાઈ એમની સાથે કોઈ પણ છરીપાલિત સંઘના આયોજન વિના ભરૂચથી પાલિતાણા તેઓ ચાલીને યાત્રા કરવા માટે ગયા હતા. આ ઉપરાંત બીજી અનેક યાત્રાઓ, ખંભાતની યાત્રા, અને એ બધા દ્વારા આવા બધા તીર્થોની યાત્રા દ્વારા એમના જે ભાવો વધતા હતા એ બધાની પણ નોંધ તેઓ લખતા હતા. ગિરનાર, વંથલી, રાજકોટ, ભોયણી, મહેસાણા, તારંગાજી, પાનસર, કલ્લોલ, શેરીસાજી, આ બધા તીર્થની યાત્રા એ પણ બહુ જ આનંદપૂર્વક કરવાની નોંધ એમણે લખી છે એમને નોંધપોથીમાં. એમના જીવનનો શ્રેષ્ઠતમ ભાગ તરીકે એમણે માકુભાઈ શેઠનો જે સંઘ નીકળ્યો હતો 1991માં સંવત, એ ઐતિહાસિક સંઘની અંદરમાં પણ પોતાનું નામ મોકલી દીધું અને પોતે જોડાયા હતા. આપણે શાસન સમ્રાટની ધર્મકથા જે લીધી હતી એમાં બહુ જ વિસ્તારથી આ માકુભાઈના સંઘની ઘણી બધી વાતો એ આપણે ત્યારે એમાં લીધેલી. બહુ સામાન્યથી બહુ ટૂંકમાં વર્ણન કરીએ તો આ સંઘ કેવો હતો તો ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટણી એમણે આ સંઘ માટે એવું લખ્યું હતું કે આ સંઘમાં જે ભીડ છે એ ભીડ એવી છે કે અહીંયા યાત્રિકોના ધક્કા એ સામાન્ય રીતે રોજિંદી ઘટના બની ગઈ છે. પણ આ ધક્કા ખાવા એ પણ જાણે પુણ્યનો ઉદય હોય
એવી પવિત્રતા આ સંઘની અંદરમાં વર્તાય છે. અત્યારે આ માકુભાઈ સંઘમાં ભાગ લીધો હોય એવા લોકો પણ કેટલાક જીવંત છે. આપણે જ્યારે શાસન સમ્રાટનું કથાનક લીધું હતું ત્યારે લગભગ 3 કે 4 જણાનો ફોન આવ્યો હતો કે અમે આ સંઘ અટેન્ડ કર્યો. એટ ધ એજ ઓફ 94-95 એ લોકોનો ફોન હતો. અને હજી પણ એમ કહેતા કે આ યાત્રાની વાતો સાંભળતા એવું લાગતું કે અમે કદાચ ખરું જીવન જ ત્યારે જીવ્યા હતા. જાહો જલાલી શું હોય, પ્રભાવક્તા શું હોય, આચાર્ય ભગવંતનો ઠસ્સો શું હોય, એ શાસન સમ્રાટને જોવા અને એ યાત્રાની અંદરમાં માણવામાં અમે લોકો સમજ્યા હતા. કેટલી વાતો હતી એ સંઘની. એમાં પણ સંઘની જ્યારે ભગવતસિંહજી રાણા ગોંડલના એ સમયની બધી ઘટનાઓ હતી એ બધી વિસ્તારપૂર્વકની વાતો ખાસ આજની જનરેશનને સંભળાવવા જેવી છે. આવો જૈન ધર્મનો પ્રભાવ, શાસન સમ્રાટની આવી દ્રઢતા, એ તો બધું હવે અત્યારે આપણને ક્યાં સાંભળવા મળવાનું. 50, 70, 80 વર્ષની અંદરમાં તો જાણે કદાચ આખો ને આખો કાળખંડ બદલાઈ ગયો હોય ને એટલા પરિવર્તનો આપણે અનુભવી રહ્યા છીએ. સંઘનું એ જબરદસ્ત પુણ્ય એમણે ભોગવ્યું. ત્યાંથી પાછા અમદાવાદ માટેની સ્પેશિયલ જે ટ્રેન રાખી હતી એ ટ્રેનમાં જવાનું હતું, પણ એ લોકો બંને શત્રુંજયમાં રોકાયા કેટલાક સમય માટે. અને ત્યાંથી જ્યારે યાત્રાઓ ચાલુ હતી એ જ સમયે અચાનક એમને સમાચાર મળ્યા કે એમના પિતા તુલ્ય વડીલ ભાઈ નાનચંદભાઈ એમનું સુરતમાં અવસાન થયું. યાત્રા દરમિયાન એક્ઝેક્ટ એમની યાત્રાની પૂર્ણાહુતિ પછીનો જે સમય હતો ત્યારે જ એમને આ પત્ર મળ્યો અને તરત જ તેઓ વળતી ટ્રેનની અંદરમાં નવસારી પહોંચ્યા અને સુરત પાછા એમને બધી ક્રિયાઓ વગેરે પૂર્ણ કરીને પાછા આવ્યા. ભાઈ એ એમની માટે પિતાના સ્થાને હતા. એ ભાઈ અને ભાભીએ દીકરાની જેમ જ આ છગનભાઈને સાચવ્યા હતા. એટલે આ ભાઈનો વિરહ જે છે એ એમની માટે બહુ મોટો આઘાત હતો. એમણે એમના જીવનની અંદરમાં એ આઘાતને માટે ભાઈની આત્માને શાંતિ મળે એટલા માટે 101 બાંધી નોકારવાળી, 101 સામાયિક, 5 ઉપવાસ, 2 પૌષધ, 1 છઠ, આ બધું એમણે ભાઈના આત્માની શાંતિ માટે એમણે તાત્કાલિક એ જ સમયે નિર્ધારિત કર્યું. આરાધક જીવનો શોક પણ છે ને એ આરાધના માટે જ હોય. એ પછીથી એમના મનનો વૈરાગ્ય એ દીક્ષાના જીવન તરફ આગળ વધવા માટે બહુ તલપાપડ થયો. સૌથી પહેલું નિમિત્ત એમના બાળકનું મૃત્યુ થવું અને બીજું મોટું નિમિત્ત એ એમના ભાઈનું દેવલોક ગમન થયું. એ પછીથી એમને અનેક તીર્થયાત્રાઓ કરી, આરાધનાઓ કરી, વ્રત પાલન કર્યું. પણ હવે આ બધામાંથી છૂટવા માટેનો જે એમનો અંદરનો અરમાન, સ્વપ્ન હતું એમનું, એ હવે બહુ સ્પષ્ટપણે બહાર દેખાવાનું શરૂ થયું. ગજરાબેનની પણ એટલી જ અનુકૂળતા હતી. ક્યાંય કોઈ વસ્તુમાં રોક્યા નથી અત્યાર સુધી આરાધનામાં, તો હવે દીક્ષાની ભાવનામાં રોકે એ વસ્તુ તો કઈ રીતે વિચારાય. અને આ જે કાળ હતો કે જેની અંદર આટલી બધી આરાધના કરી હતી, એ કાળ દરમિયાનમાં એમણે અનેક ગુરુ ભગવંતો સાથે પણ સત્સંગ કર્યો હતો. વિશેષપણે ભક્તિસુરી મહારાજ, આનંદસાગર સુરી મહારાજ, શાસન સમ્રાટ, અમૃતસુરી મહારાજ, લાવણ્યસુરી મહારાજ, વિજ્ઞાનસુરી મહારાજ, આ બધા ગુરુ ભગવંતો સાથે પણ સતત સત્સંગ કેળવતા ગયા હતા. સુરતની અંદરમાં મહાત્મા પધાર્યા હોય ને છગનભાઈ એમની વયાવચ માટે ન ગયા હોય એવું ક્યારે ન બને. પણ એમનું મન જે છે એ વિશેષપણે
આચાર્ય વિજય વિજ્ઞાનસુરી મહારાજ અને એમના શિષ્ય પન્યાસ કસ્તુર વિજયજી મહારાજ સાહેબના ચાતુર્માસમાં આ ગુરુ ભગવંતો પ્રત્યે બહુ જ ઠર્યું. મહાત્માઓને એમણે દીક્ષાની વાત કરી. દીક્ષાનું પુણ્ય એવું કે હવે કોઈ રોકે એવી તો ક્યાં વાત જ હતી. પોતાને જિંદગી જીવવામાં જ્ઞાન વગેરેમાં પોતે કદાચ ઉણા ઉતરે એવું હતું પણ ખરું. પણ છગનભાઈ બહુ સ્પષ્ટ હતા કે દીક્ષા લઈ લઈએ, પડશે તેવા દિવસે. જો દાંપત્ય જીવન આટલું સારું ગયું છે, આપણા કોઈ પણ પુરુષાર્થ વિના આટલી સરસ પત્ની મળી અને દાંપત્ય જીવન આટલું આરાધનામય થયું, તો એ જ પુણ્યના ભરોસે એવું ચોક્કસપણે વિચારી જ શકાય કે હવે દીક્ષા જીવન પણ સારું જ રહેશે. સારી પત્નીથી જો આરાધના આટલી સરસ રહી તો આટલા સારા ગુરુ મળે છે, તો એમની હારેની આરાધના એ તો અપ્રતિમ રહ્યા વિના ચાલશે જ કેવી રીતે. અને એટલે સંવત 1996નું ચાતુર્માસ ચાલુ હતું. એ જ સમયે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે દીક્ષા લેવાનો એમણે નિર્ણય કર્યો. ગજરાબેનના પાછળના જીવનની વ્યવસ્થા માટેની પણ એમને પૂરેપૂરી તકેદારી વિલ બનાવીને લીધી. અને પછી જે દીક્ષા થઈ એ દીક્ષાની વાતો છગનભાઈ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જે રીતે બને છે, અને એ પછીથી જે એક આખી તપશ્ચર્યાની યાત્રા શરૂ થાય કે જેણે જૈન શાસનમાં તપશ્ચર્યાના નામનો ડંકો વગાડ્યો, એવી જે યાત્રા છે તપયાત્રા, એ તપયાત્રાની વાતો માટે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.